હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે એમાં આગળનું જે સ્વાધ્યાય બાકી છે સ્વાધ્યાય કરશું, લોપની રીત કરીશું, શીખીશું, એનો સ્વાધ્યાય કરીશું. આગળના લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં સરસ મજાની પ્લેલિસ્ટની લિંક છે, એમાં તમે દરેકે દરેક ચેપ્ટર્સ અહીંયા જોઈ શકશો. બહુ મજા આવશે. અને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે, ત્યારે તમે લોકો મટીરિયલ પણ એક્સેસ કરી શકશો. અમારી સાથે જોડાવાની ઈચ્છા હોય તો વોટ્સએપ ચેનલની લિંક છે, વોટ્સએપ ચેનલની લિંક પણ નીચે અવેલેબલ છે, તો તમે અમને ફોલો કરી શકો છો. ઓકે, ચલો હવે આગળ વધીએ. તો અહીંયા સુધી આપણે પતી ગયા હતા. નિશ્ચિત ભાડું અને કાપેલા અંતરના પ્રમાણમાં જે હતું આપણે જોઈ કાઢ્યું હતું. હવે આ પાંચમો દાખલો જે છે જોવાનો છે. શું કીધું છે? એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 બને છે. ધારો કે એક અપૂર્ણાંક છે, એ અપૂર્ણાંકને હું x ભાગ્યા y કીધું. એક અપૂર્ણાંક છે ને x ભાગ્યા y કીધું, બરોબર? કોઈ ખોટું ના લાગવું જોઈએ. હવે એ બંનેમાં 2 ઉમેરીએ તો 9/11 બને છે. એટલે કે હું અંશમાં પણ 2 ઉમેરું અને છેદમાં પણ 2 ઉમેરું, તો જે જવાબ બને છે એ છે 9/11. બરાબર? તો અહીંથી આપણને એક સમીકરણ મળશે. જો હવે ચોકડી ગુણાકાર કરો તો 11 અહીંયા ગુણાય તો 11x થાય, વત્તા 11 દુ 22 થાય, બરાબર 9y થાય અને 18 થાય. 9y ને આપણે આ બાદ લઈ દઈએ તો 11x માઇનસ 9y થાય, 22 ને આપણે આ બાદ લઈ જઈએ તો 18 માઇનસ 22 થાય. એટલે કે 11x માઇનસ 9y બરાબર -4. આપણને એક આ સમીકરણ મળી ગયું. બરાબર છે? એક આપણને આ સમીકરણ મળી ગયું. હવે શું કીધું છે? અપૂર્ણાંકના અંશ અને છેદમાં બંનેમાં 3 ઉમેરતા 5/6 બને છે. એટલે કે બંનેમાં હું 3 ઉમેર દઉં, મતલબ કે અંશમાં પણ 3 ઉમેરું બેટા. બરોબર? અંશમાં પણ હું 3 ઉમેરું અને છેદમાં પણ 3 ઉમેરું. બોસ, અંશમાં પણ 3 ઉમેરું, છેદમાં પણ 3 ઉમેરું, તો જે જવાબ બને છે 5/6 છે. તો પાછું ચોકડે ગુણાકાર કરો તો અહીંયા કરશું તો 6x વત્તા 18, એમ કે 6 અહીંયા ગુણાશે, 5 અહીંયા ગુણાશે, એટલે કે 5y વત્તા 15. તો અહીંથી 5y ને આ બાદ લાવો, 6x માઇનસ 5y બરાબર 15 ના -18, એટલે કે 6x માઇનસ 5y બરાબર -3. અહીંથી આપણને બીજું સમીકરણ મળી ગયું. તો આપણને સમીકરણ યુગ્મ મળી ગયા. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મળી ગયું. ગમે તે એકમાંથી x ને કરતા બનાવો અને ઉકા બોલાવી દો. ચલો, ધારો કે આમાંથી કરતા બનાવું છું x ને, તો 11x બરાબર શું થાય? -4 વત્તા 9y. તો x બરાબર શું થશે? x બરાબર થશે -4 વત્તા 9y ના છેદમાં 11. આ જે x નું મૂલ્ય છે એ આમાં મૂકી દો. ચલો, શું થશે? સાદુરૂપ આપો, ધીમે ધીમે, હોલે હોલે આપો રે આપો, સાદુરૂપ આપો. તો 6 અને કૌંસમાં x મૂકો. x મૂકવાનો -4 વત્તા 9y ના છેદમાં 11. તો -4 વત્તા 9y ના છેદમાં 11. બરાબર? -5y બરાબર -5y બરાબર -3. બરાબર છે? બિલકુલ બરાબર છે. હવે લસા લઈએ. 11 નો લસા લો તો મારે અહીંયા 11 વડે ગુણવું પડે. તો 6 -4 વત્તા 9y -55y ના છેદમાં 11 બરાબર -3. હવે 11 ક્યાં જાય? 11 પેલી બાજુ જાય. તો 6 તો અહીંયા -4 વત્તા 9y -55y બરાબર -33. હવે અહીંયા આગળ કૌંસ જે છે ખોલી દઈએ તો 6 - 4 -24 વત્તા 9 ચોક 56, 9 છક 54y -55y બરાબર -33. -24 પેલી બાજુ તો +24 થાય, 54y -55y -y થાય, -y બરાબર -33 વત્તા 24. તો -y બરાબર શું થયું? -9 થયું. -y બરાબર -9. -33 વત્તા 24 -9 થાય તો y બરાબર 9 થયું. ભાઈ y નું મૂલ્ય 9 મળી ગયું. શાબાશ. તો y નું મૂલ્ય 9 અહીંયા મૂકી દો. ચલો, અહીંયા મૂકી દો. તો મૂકી દઈએ. શું થાય? ચેક કરો. y નું મૂલ્ય એમાં 9 મૂકી દઉં છું. શું થશે? x બરાબર -4 વત્તા 9, y નું મૂલ્ય 9 છે તો 9 મૂકી દઈએ, ના છેદમાં 11. તો x બરાબર -4 વત્તા 81 ના છેદમાં 11. તો x બરાબર 77 ના છેદમાં 11, એટલે કે x બરાબર 7 થયો કહેવાય.
તો x 7 છે ને y 9 છે, તમારો પૂર્ણાંક શું થયો? 7/9. બરાબર, 7/9 મારો જવાબ છે. દાખલો પતી ગયો સરસ મજાનો. બરાબર, તો આ 5મો દાખલો હતો જે તમને લોકોને આવડશે જ એવું મને લાગે છે. હવે 6થો દાખલો જોઈએ કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા. તો ચાલો આપણે જેકબની વર્તમાન ઉંમર ધારી દઈએ. આવો દાખલો જ્યારે આવે ત્યારે વર્તમાન ઉંમર ધારી દેવાની, અને વર્તમાન ઉંમર ધાર દો અને પછી તમે જે કીધું હોય બધું કરો. તો જેકબની વર્તમાન ઉંમર આપણે x ધારી દઈએ બેટા. જેકબની જે વર્તમાન ઉંમર છે એ વર્તમાન ઉંમરને આપણે x ધારી દઈએ, અને જેકબના પુત્રની ઉંમર જે છે, જેકબના પુત્રની વર્તમાન ઉંમર જે છે એને y ધારી દઈએ. વર્તમાન એટલે હાલની ઉંમર. હવે શું કહે છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી થશે. 5 વર્ષ પછી, હાલ વર્તમાન ઉંમર x છે, બરોબર, તો 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી થશે. તો જેકબની ઉંમર 5 વર્ષ પછી શું થાય? 5 વર્ષ પછી આપણે ધારીએ કે બેટા 5 વર્ષ પછી જેકબની ઉંમર શું થાય? x + 5 થાય. કેમ x + 5? ભાઈ હાલ 10 વર્ષ હોય તો 5 વર્ષ પછી કેટલી ઉંમર હોય? 15 વર્ષ હોય ને. અને એના પુત્રની ઉંમર શું થાય? y + 5 થાય. પણ શું કીધું છે કે જેકબની ઉંમર જે છે એના પુત્રની ઉંમર કરતા 3 ગણી થશે 5 વર્ષ પછી. તો મારે આ બેને સરખાવવું હોય તો પુત્રની ઉંમરને મારે 3 વડે ગુણવું પડે. બેટા પુત્રની ઉંમરને 3 વડે ગુણું તો જ હું સરખાઈ શકું. કે 5 વર્ષ પછી એવું કીધું છે કે જેકબની ઉંમર જે છે પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર x + 5, પુત્રની ઉંમર y + 5, અને બંને સરખાવવા હોય તો મારે પુત્રની ઉંમરને 3 વડે ગુણવા પડે. ચલો તો અહીંથી આપણને એક સમીકરણ મળશે. શોધી કાઢો યાર. શું થશે? x + 5 બરાબર 3y + 15. 5 ને પેલી બાદ લઈ જઈએ, x બરાબર 3y + 10 થઈ જાય. કેમ કે 5 આ બાદ જાય એટલે -5 થાય. 15 - 5 10 થઈ જશે. આપણને કઈ રીતે સમીકરણ મળ્યું. હવે આગળ પાછું વાંચીએ, ધીમે ધીમે કરવાનું, ઉતાવળ નહીં કરવાની. 5 વર્ષ પહેલા, ચલો હવે 5 વર્ષ પહેલાની વાત કરીએ. એટલે વર્તમાનથી 5 વર્ષ પહેલા. તો 5 વર્ષ પહેલા કેટલી ઉંમર થાય? 5 વર્ષ પહેલા. તો હવે જેકબની ઉંમર શું થાય? x - 5, બરોબર. અને એના પુત્રની ઉંમર શું થાય? y - 5. હવે આ બંને સરખાવવા હોય તો શું કરવાનું? જો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય. એટલે 7 ગણી હોય તો મારે પુત્રની ઉંમરને 7 વડે ગુણવું પડે. બધા શું કરે? y ને 7 વડે ગુણી કરે. y ને 7 વડે નહીં ગુણવાનું. એની ઉંમર 5 વર્ષ પહેલા તો y - 5 થઈ ને, તો y - 5 ને મારે 7 વડે ગુણવું પડે. તો હવે અહીંયા આગળ સાદું રૂપ આપો. ચલો તો શું થશે? તમે જોશો તો x - 5 બરાબર 7y - 35. -5 ને પેલી બાજુ તો +5 થાય. x બરાબર 7y - 30 થશે. શું થશે? 7y - 30. 7y - 30. x બરાબર થાય બેટા 7y - 30. હવે x નું મૂલ્ય અહીંયા મૂકી દો. શું છે? 3y + 10. ઓકે, તો 3y + 10 બરાબર 7y - 30. ચલો હવે -30 ને આ બાદ લાવો તો +30 થાય. 3y ને પેલી બાદ જઈ જાવ તો -3y થાય. 10 + 30 બરાબર 7y, બરાબર છે. 7y - 3y થશે તો -3y. તો 40 બરાબર 7y - 3y 4y થાય. તો y બરાબર શું થાય? 40/4 એટલે કે 10. એટલે કે જેકબની y શું હતું? હાલની ઉંમર, વર્તમાન ઉંમર. તો જેકબની વર્તમાન ઉંમર 10 છે, બરોબર છે. 10 અહીંયા મૂકી દો. 10 × 30 ને 10 = 40. અહીંયા 10 નું મૂલ્ય મૂકી દો તો x બરાબર શું થાય? 3 × 10 + 10. તો 30 + 10 એટલે કે 40. તો જેકબની વર્તમાન ઉંમર 40 થઈ. કેમ કે x આપણે ધારીતું વર્તમાન ઉંમર. તો જેકબની વર્તમાન ઉંમર 40 છે અને પુત્રની વર્તમાન ઉંમર 10 છે. દાખલો અહીંયા આગળ પતી જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ સ્વાધ્યાય 3.3. હવે અહીંયા તમને બેટા કીધું છે કે લોપની રીતથી શોધો અને આદેશની રીતથી શોધો. હવે આ જે 4 દાખલા છે હું લોપની રીતથી જ શોધીશ, આદેશની રીતથી નહીં શોધું. જવાબ બંનેમાં સેમ આવશે, પણ આપણે આદેશની રીતની પ્રેક્ટિસ આગળના સ્વાધ્યાયમાં કરી લીધી છે. એટલે અહીંયા આગળ હું આલેખ જે છે એ લોપની રીતથી કરીશ. લોપ એટલે શું? લોપ એટલે ઉડાડી દેવું. કેવી રીતે ઉડાડી દેવું?
જો હું એમ કહું કે ધારો કે અહીંયા x વત્તા y બરાબર 5 છે. જો પહેલો દાખલો જુઓ, x વત્તા y બરાબર 5 છે અને એક છે 2x માઇનસ 3y બરાબર 4 છે. હવે મારે લોપની રીત કરવી હોય ને તો લોપની રીતનો મતલબ એવો છે કે આ બંને સમીકરણમાં કાં તો x ના સહગુણક સરખા બનાવો અથવા y ના સહગુણક સરખા બનાવો અને પછી ગમે જેને સરખા બનાવો ને એને ઉડાડ દેવાનું. ઉડાડ દેવાનો મતલબ શું? બાદબાકી કરો કાં તો સરવાળો કરીને ઉડાડ દેવાનો. કેવી રીતે તમને સમજાવું? જેને સરખા બનાવો છો, જેના સહગુણક તમે સરખા બનાવો છો એને ઉડાડવાનો પ્રયત્ન કરવાનો. જો અહીંયા x નો સહગુણક કેટલો છે? 2. અહીંયા x નો સહગુણક 1 છે. તો મારે અહીંયા x નો સહગુણક 2 કરવો હોય તો મારે શું કરવું પડે? ધારો કે આને સમીકરણ 1 કહી દઉં, આને સમીકરણ 2 કહી દઉં, તો મારે અહીંયા x નો સહગુણક 2 લાવવો છે. શું લાવવો છે? 2. 1 છે અત્યારે, 2 લાવવો છે. કેમ કે મારે ગમે તે કાં તો x કાં તો y બે માંથી ગમે તે એકનો સહગુણક સરખા બનાવવાના. તો કાં તો તમે જો તમારે y ના સહગુણક સરખા બનાવવા હોય તો તમારે અહીંયા 3 જોઈએ, અથવા તો તમારે x ના સહગુણક સરખા બનાવવા હોય તો તમારે અહીંયા 2 જોઈએ. તમારી દિલની ઈચ્છા, તમારે જે કરવું તમે કરી શકો છો. તો આમાં હું બનાવીશ x ના સહગુણક સરખા, પછી આપણે y ના સહગુણક સરખા કરવાનો ટ્રાય કરશું. બરાબર છે? ક્લિયર થાય છે? ચલો તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે મારે x ના સહગુણક સરખા બનાવવા છે. ધારો કે મારે x ના સહગુણક સરખા બનાવવા છે તો મતલબ કે મારે સમીકરણ 1 ને આખાને 2 વડે ગુણી દો. તો જો શું લખાય? સમીકરણ જે 1 છે ને 2 વડે ગુણતા, સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો શું થાય? 2x થાય. આખાને 2 વડે ગુણી દો, 2x વત્તા 2y બરાબર 5 થાય. નીચે બીજું સમીકરણ એનું જ રાખો, 2x માઇનસ 3y બરાબર 4 છે. હવે આમાં જુઓ, અહીંયા 2x અને અહીંયા 2x. હવે જે સરખા છે ને એને મારે ઉડાડવા છે તો અહીંયા પ્લસ 2x છે, કેમ કે આગળ માઇનસ નથી એટલે આપણે એને પ્લસ જ બનાય. અહીંયા બી પ્લસ જ છે. તો મારે અહીંયા ઉડાડવું હોય તો ગમે તે એકને માઇનસ હોવું જરૂરી છે. જો બેટા પ્લસ 2x હોય અને માઇનસ 2x હોય તો આ બંને કેન્સલ થાય ને, બાકી કેન્સલ ના થાય. તો અહીંયા પ્લસ 2x અને અહીંયા પ્લસ 2x છે તો હું શું કરીશ? અહીંયા આગળ સમીકરણ આને 1 કહી દઉં, કાં તો 2 કહી દો, કાં તો 3 કહી દો, સમીકરણ 3 કહી દો, કાં તો સમીકરણ 4 કહી દો. તો અહીંયા હું બાદબાકી કરીશ. બાદબાકી કરીશ એટલે જે પ્લસ હશે એ માઇનસ થશે, જે પ્લસ હશે એ માઇનસ થશે, જે માઇનસ હશે એ પ્લસ થશે. તો જો અહીંયા પ્લસ છે, અહીંયા આગળ કશું નથી એટલે પ્લસ છે, તો અહીંયા માઇનસ લખાય. આ માઇનસ છે તો પ્લસ થઈ જાય, બાદબાકી કરતા હોય એટલે. બરાબર? અહીંયા આગળ 4 જે છે માઇનસ થઈ જશે, 4 તમારું માઇનસ થશે. તો જો પ્લસ 2x અને આ માઇનસ છે મતલબ કે માઇનસ 2x છે. તો પ્લસ 2x માઇનસ 2x નો લોપ થઈ ગયો કહેવાય, ઉડી ગયા. અહીંયા પ્લસ 2y, પ્લસ 2y ને પ્લસ 3y કેટલા થાય? પ્લસ 2y અને પ્લસ 3y કેટલા થાય? માઇનસ છે પણ હવે પ્લસ થઈ ગયું કેમ કે બાદબાકી કરી હતી. તો પ્લસ 2y પ્લસ 3y થાય પ્લસ 5y બરાબર 5 માઇનસ 4. તો 5 માઇનસ 4 એટલે કે 1. તો y બરાબર શું આવ્યું? 1/5. આ થઈ ગઈ તમારી લોપની રીત. બરાબર છે? આ થઈ ગઈ તમારી લોપની રીત. 2x પ્લસ 2y બરાબર, જો અહીંયા ભૂલ થઈ ગઈ મારાથી, મારાથી એક ભૂલ થઈ ગઈ છે. એ ભૂલ અહીંયા આગળ મારે સુધારવી પડશે. શું છે? 2x વત્તા 2y બરાબર 10 થશે અહીંયા આગળ. બરાબર? 10 થશે અને 2x માઇનસ 3y બરાબર 4 છે. હવે લોપ કરીએ તો આ તો કેન્સલ થઈ જાય. 2y વત્તા 3y જે છે એ થશે 5y અને 10 માઇનસ 4 થશે 6. તો y થઈ ગયું 6/5. y થઈ ગયું 6/5. બરાબર? આ આપણે લોપની રીત કરી રહ્યા છીએ. તો y થઈ ગયું 6/5. એ y નું મૂલ્ય અહીંયા મૂકી દો. હવે સમીકરણ 1 કાં તો 2 માં. તો 1 માં મૂકી દઈએ શું થાય? x વત્તા 6/5 બરાબર 5. x બરાબર 5 માઇનસ 6/5. 5 લસા લઈએ તો 25 માઇનસ 6/5 એટલે કે 19/5. આ x આવી ગયું. બરાબર? હવે આ બંને સમીકરણ 2 માં મૂકીને ચેક કરો સમાધાન કરે છે કે નહીં. આ બંને x અને y ની મૂલ્ય સમીકરણ 2 માં મૂકીને ચેક કરી લેવાનું. તો x બરાબર શું હતું? 6 x બરાબર છે 19/5 માઇનસ 3. y બરાબર શું છે? 6/5. આ બેનો જવાબ આવવો જોઈએ 4. તો જો 38/5 માઇનસ 18/5 એટલે કે 20/5 એટલે કે 4 આવ્યો. 4 નવા બરાબર જવાબ છે. તાળો મળી ગયો, મતલબ કે x અને y નું મૂલ્ય બરોબર છે. બરાબર? તો પહેલો દાખલો જે છે આપણો થઈ ગયો x અને y નું મૂલ્ય જે છે એ બરોબર છે. ચલો આ કહેવાય લોપની રીત.
જો બીજો દાખલો જુઓ, અહીંયા આગળ છે પહેલું સમીકરણ છે 3x + 4y = 10. બીજો દાખલો જે છે 2x - 2y = 2. હવે આ બે લોને મારે લોપની રીતથી દાખલો ગણવો છે. હવે હું લોપની રીતથી દાખલો ગણીશ તો કાં તો x કાં તો y બેમાંથી ગમે તેના સહગુણક સરખા બનાવવાના છે. તો એ x નો સહગુણક 3 છે ને x નો સહગુણક 2 છે. તો હવે મારે આ સરખા બનાવવા તો શું કરવું પડે? તો x ના સહગુણકના જે છે 3 અને 2 એનો લસા લઈ લો. તો 3 અને 2 નો લસા શું થાય? 3 અને 2 નો લસા 6 થાય. લઘુત્તમ સામાન્ય અવયવી 6 થાય. તો અહીંયા બી એનો મતલબ જે લસા હોય ને એને સહગુણક બનાવી દેવાનો. ફરતી બોલું છું, જે લસા હોય એને સહગુણક બનાવવાનો. તો x નો સહગુણક મારે અહીંયા 6 બનાવવાનો, કે 3 અને 2 નો લસા 6 આવ્યો. તો અહીંયા મારે 6 બનાવવું તો બધાને 2 વડે ગુણવું પડે, અને અહીંયા મારે 6 બનાવવું તો બધાને 3 વડે ગુણવું પડે. આ એક મેથડ થઈ કહેવાય. અથવા તો અહીંયા 4 છે ને અહીંયા 2 છે, તો અહીંયા હું 4 બનાવું તો મારે શું કરવું પડે? અહીંયા મારે 4 બનાવવું હોય તો આને મારે 2 વડે ગુણવું પડે, તો 4 થઈ જાય. તમારે જે કરવું તમે કરી શકો છો, તમારી દિલની ઈચ્છા. તમારે જે કરવું હોય તમે લોકો કરી શકો છો. ધારો કે હું x ના સહગુણકોને સરખા બનાવું છું. x ના સહગુણકોને સરખા બનાવું છું તો સમીકરણ 1 કહી દઉં, સમીકરણ 2 કહી દઉં. હવે x ના સહગુણકોમાં સરખા બનાવવા હોય તો સમીકરણ 1 ને 3 અને 2 નો લસા શું થાય? 3 અને 2 નો લસા થાય 6. તો સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણતા. ચલો, બરોબર છે. તો ગુણી કાઢો. સમીકરણ 1 ને 2 વડે ગુણો તો 6x + 8y = 20 થાય. આને 3 વડે ગુણીએ તો 6x - 6y = 6 થાય. બરોબર છે. હવે જો જે સરખા હોય મારે ઉડાડવાના છે, તો તમે જુઓ અહીંયા આગળ, અહીંયા +6x ને +6x તો આને માઇનસ કરવું પડે. તો આ બધાને માઇનસ કરી નાખો તો +6x માઇનસ થઈ જાય, -6y + 6y થઈ જાય, +6 - 6 થઈ જાય. તો હવે જો +6x - 6x નો લોપ થઈ ગયો. 8y + 6y 14y થઈ જાય. 8y + 6y ભલે માઇનસ છે પણ હું બાદબાકી કરું છું, આની 2 ની બાદબાકી કરું છું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને. તો જે પ્લસ હોય માઇનસ થાય, માઇનસ હોય પ્લસ થાય. તો 8y + 6y 14y થાય. 20 - 6 કેટલા થાય? 14 થાય. તો બેટા y નું મૂલ્ય મળી ગયું મને 1. 14/14 1. હવે 1 મૂકી દો ત્યાં, ગમે ત્યાં. ચલો ગમે ત્યાં 1 નું મૂલ્ય મૂકી દો. સમીકરણ 1 માં મૂકી દો y નું મૂલ્ય 1. તો y નું મૂલ્ય 1 મૂકશો તો 3x + 4 1 = 10. તો 3x માટે +4 = 10 થાય. તો 3x બરાબર થાય 10 - 4, એટલે કે 3x બરાબર થયું 6, એટલે કે x બરાબર થયું 2. તો x અને y નું મૂલ્ય મને અહીંયા આગળ આવડી ગયું. રાઈટ. તો સ્વાધ્યાય 3.3 ના આપણે 2 દાખલા કર્યા અહીંયા આગળ લોપની રીતથી. તો નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલા જોઈશું અને આગળના દાખલા પણ જોઈશું, જેના કારણે તમને લોપની રીત જે છે કેવી રીતે કરવી એ તમને લોકોને ધીમે ધીમે આવડવા લાગશે. જો લેક્ચરમાં મજા આવી હોય તો કમેન્ટ કરજો, સર મજા આવે છે તો મને પણ મજા આવશે. ઠીક છે. તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.